રાજપીપળાના સફેદ ટાવર ચોક ખાતે ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું। યુવા મોરચાએ વિરોધમાં રાહુલ ગાંધીનું પુતળું દહન કર્યું હતું। રાહુલ અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। યુવા કોંગ્રેસે દિલ્હીના ભારત મંડપમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। ભારત મંડપમ ખાતે એઆઈ અંગે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું, જેને લઈ ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને હંમેશા નીચું દેખાડવાનું કૃત્ય કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ભારતને વિકાસ તરફ અને વિશ્વમાં ઉપર તરફ લઈ જવાના પ્રયત્ન કરે છે। ભારત 2047માં વિકસિત ભારત બનશે, ત્યારે કોંગ્રેસ દેશને બદનામ કરવાનું કૃત્ય કરે છે, જેનો વિરોધ કરવામાં આવ્યો। એઆઈ સમિટમાં રાહુલ ગાંધી દ્વારા જે દેશને હાસ્યપ્રદ ગણાવવામાં આવ્યો જે અને દેશ વિરોધી કૃત્ય કર્યું છે, તે બદલ અમે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નર્મદા જિલ્લા દ્વારા અમે એનું સખતપણે વિરોધ કરીએ છીએ અને એમનું પુતળા દહન કર્યું છે। આજરોજ એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા વારંવાર દેશને નીચા પાડવા માટે અને દેશ વિરોધી કૃત્યો કરવામાં આવે છે। આજે પણ એ જ રીતનું એક કૃત્ય એમણે કરીને અને દેશની છબીને હાનિ પહોંચે એવું કાર્ય કર્યું છે, તે બદલ અમે એમનો આજે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। દીપક જગતાપનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।